તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરું છું. પ્રાર્થના કરીએ. हमारा ईश्वर हमारा वचन માટે મેં આભાર માનીએ અને આ જગતમાં અમારે કઈ રીતે જીવવાનું છે, કઈ રીતે જગતની સાથે વર્તવાનું છે અને જગતમાં રહીને અમે કઈ રીતે આશીર્વાદિત થઈએ એ શિક્ષણ તમારા વચન દ્વારા અમને આપી રહ્યા છો માટે આભાર માનીએ છીએ. અત્યાર સુધી તમે જે શિક્ષણ અમને આપ્યું તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુ ઈશ્વરે તમારી પ્રાર્થના સાંભળો. આમેન. યોહાનની લખેલી સુવાર્તા અને 17મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રાર્થના કરે છે તેમાં 3 મુદ્દા પ્રાર્થના છે અને એ મુદ્રા છે તમે જગતના નથી એના આધારે શિષ્ય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે. અને મારી પહેલી પ્રાર્થના જે ગયા રવિવારે આપણે જોઈ કે લોકો તમારા પર દ્વેષ કરશે, એટલે કે તમને સતાવશે અને એ સતાવણીમાં શિષ્યો ટકી રહે, એ સતાવણીનો દ્રઢતાથી સામનો કરે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થના કરે છે. અને 16મા અધ્યાયમાં 32 થી 33માં પણ શિષ્યોને ઉત્તેજન આપે છે અને હિંમત મળે છે કે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બીજી પ્રાર્થના અંતિમ પ્રાર્થના છે અને એ પ્રાર્થનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ત્રીજો મુદ્દો ઉપયોગ કરે છે, સામેલ કરે છે શિષ્યોને માટે, તે 15મી કલમમાં તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરું છું. તું તેઓને પાપથી બચાવે. શિષ્ય એ આ જગતનો નથી અને જગતમાંથી એને અલગ કરવામાં આવ્યો છે. ત્યારે અલગ કરાયેલી વ્યક્તિ તરીકે એ ખ્રિસ્તને માટે કઈ રીતે જીવન જીવે, કઈ રીતે પાપની સામે લડે, પાપથી એનો બચાવ થાય અને પાપ પર વિજય પ્રાપ્ત કરે એ માટેનો ની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કરી રહ્યા છે. તું તેઓને પાપથી બચાવે. ખ્રિસ્તી વ્યક્તિ અને પાપ, ઈશ્વર અને પાપ. બાઇબલ જો તમે વાંચો તો બહુ સ્પષ્ટ રીતે એમાં લખવામાં આવ્યું છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પાપ સાથે ઈશ્વર કેવો વ્યવહાર કરે છે એનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈશ્વર પવિત્ર છે અને પાપને ધિક્કારે છે. આની વાસ્તવિકતા બાઇબલમાં આપવામાં આવી છે. અને ખ્રિસ્તી વ્યક્તિ જે ઈશ્વરનો શિષ્ય છે એ પણ પાપને ધિક્કારે એ ઈશ્વર ચાહે છે. પાપને ધિક્કારે, પાપથી દૂર રહે, પાપ પર વિજય પ્રાપ્ત કરે એ પ્રભુનું શિક્ષણ છે, એ પ્રભુની પ્રાર્થના છે. મારા મિત્રો, આપણો ઈશ્વર ભલો છે, દયાળુ છે, પ્રેમાળ છે અને આપણું ભલું ચાહે છે કે પાપના જે ભયંકર પરિણામો છે જે આપણા વ્યક્તિગત જીવન પર, આપણા પરિવાર પર, આપણી મંડળી અને સમાજ પર જે અસર કરે છે અને આપણા વ્યક્તિગત જીવનને, પારિવારિક જીવનને અને મંડળી તરીકેના જીવનને છિન્નભિન્ન કરી નાખે છે, તોડી નાખે છે, એનાથી આપણો બચાવ થાય અને ઈશ્વર તરફથી આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ એ આપણા પ્રભુની ઈચ્છા છે. અને માટે અહીંયા પ્રાર્થના કરી છે કે તું તેઓને પાપથી બચાવ. પ્રભુ તો ચાહે છે કે આપણે પાપથી બચીએ, પણ જો આપણે આપણી ભૂલના કારણે એ પાપમાં આપણે રચ્યા પચ્યા રહેવા માંગતા હોઈએ તો એમાં ઈશ્વર નહીં કરી શકે નહીં. જો આપણે પાપમાં રચ્યા પચ્યા રહેવા માંગતા હોઈએ તેમાં ઈશ્વરની કોઈ ભૂલ નથી. એક લેખકે એમ કહ્યું છે કે ઈશ્વર આકાશમાંથી આશીર્વાદનો વરસાદ વરસાવે આપે છે, પણ જેટલા એ વાસણ સીધું રાખીને એ વરસાદનું પાણી ભરે છે એને આશીર્વાદ મળે છે, પણ જેટલા વાસણ ઊંધું રાખે છે એ કદી આશીર્વાદિત થતો. આપણે વાસણ સીધું રાખીએ છીએ
અને એ પાણી ભરાય છે તો ભરેલું પાણી ખાલી કરી લઈએ છીએ અને ફરી પાછું ભરાય એ માટે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આપણું વાસણ ઊંધું ને ઊંધું છે. અને ઊંધું ને ઊંધું એનો મતલબ શું છે ખબર છે? આપણે પાપમાં જીવ્યા કરીએ છીએ અને એના કારણે આશીર્વાદોથી વંચિત રહીએ છીએ. અને માટે ગીતશાસ્ત્ર 1 અને 1 માં શું લખવામાં આવ્યું છે? આશીર્વાદિત થવાની ચાવી એ ગીતશાસ્ત્ર 1 અને 1 માં આપવામાં આવી છે. ત્યાં બહુ સ્પષ્ટ શિક્ષણ ગીતશાસ્ત્ર 1 અને 1 માં આપવામાં આવ્યું છે. અને માટે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી અને જે નિંદાકોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. આવા જ લોકો, આવું જ ખ્રિસ્તી કુટુંબ, આવું જ ખ્રિસ્તી વ્યક્તિ અને આવી જ ખ્રિસ્તી મંડળી ઈશ્વર તરફથી ધન્યતાનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે કે જે વ્યક્તિ, જે કુટુંબ અને જે મંડળી પાપથી દૂર રહે છે. આશીર્વાદિત થવાની આ એકમાત્ર ચાવી છે. આશીર્વાદ જોઈએ છે તો પાપથી દૂર રહો, પાપથી દૂર રહો. માટે બીજો કરંથી 6 અને 17 આપણે અલગ કરેલા લોકો છીએ અને માટે પાઉલ પણ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની માફક મંડળીને વિનંતી કરે છે. બીજો કરંથી 6 અધ્યાય અને 17મી કલમ બહુ સ્પષ્ટ રીતે કરંથની મંડળીને લખવામાં આવ્યું, માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અડકવામાં એટલે હું તમારો અંગીકાર કરીશ. મલિન વસ્તુ, લાઈટના જે થાંભલો હોય અને જે રેપી મૂકવામાં આવ્યું હોય 400 વોલ્ટ કે જેટલા વોલ્ટ લખ્યા હોય અને ત્યાં ડેન્જરનું ચિહ્ન મારેલું હોય કે ભાઈ આને અડકવાનું નહીં. જો તમે અડક્યા તો ગયા. એ ચેતવણી અગાઉથી ત્યાં મૂકેલી જ હોય. અને એવી મલિન વસ્તુને જો તમે અડો છો, એને સ્પર્શ કરો છો, એના પર પ્રેમ કરો છો, એ પાપની સાથે તમે રમત રમો છો, તો એક દિવસે એનું ભયંકર પરિણામ આવી શકે. પાપ એ મીઠા ઝેર જેવું છે. પાપ એ મીઠા ઝેર સમાન છે અને માટે એનાથી આપણે દૂર. પાપ એ અગ્નિ જેવું. જો તમે પાપને ઘોડામાં લો તો તમને બાળે ને બાળે. એ પાપને જો આપણે ઘોડામાં લીધું તો એ બાળશે અને બાળશે. આજે ને તો અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને માટે બહુ જ મહત્વની પ્રાર્થના એ કરે છે કે તું તેઓને પાપથી બચાવ. જગતમાંથી લઈ લે નથી કરે. આ જગતમાં ચારે બાજુ પાપ છે, ચારે બાજુ ભ્રષ્ટતા છે, ચારે બાજુ અન્યાય અને અત્યાચાર અને બધી જ બાબતો અસ્તિત્વ ધરાવે. બધા જ પ્રકારના પાપ તમને જગતમાં મળે. પણ એ પાપ સામે આપણે કઈ રીતે વિજય પ્રાપ્ત કરીએ? પાપથી આપણે કઈ રીતે દૂર રહીએ? રોજબરોજની આપણી કૌટુંબિક પ્રાર્થના હોય છે અને એમાં શું કહે છે? તું અમને પરીક્ષામાં ન લાવ, પરીક્ષામાં ન લાવ. આ પ્રાર્થના છે અને આપણે કૌટુંબિક પ્રાર્થના રોજ કરીએ. પણ શું આપણે પરીક્ષા પર વિજય પ્રાપ્ત કરીએ છીએ? જે પાપની અસર આપણા પર પડે છે, આપણી આસપાસ બધા જ પ્રકારના પાપ છે, એ પાપ ના પરીક્ષણ પર આપણે જય પ્રાપ્ત કરીએ છીએ કે પછી એ પાપમાં પડીને પાપનો આનંદ માણીએ? જો દરેકને અલગ અલગ પ્રકારના પરીક્ષણ આવે. નાના બાળકને જે પરીક્ષણ આવે મોટેરા નહીં આવે. ચાલો જુવાનને જે આવે એ મોટેરા ના આવે. અને તમે કયા સ્થળ પર છો, કયા સંજોગોમાં છો, કયા હોદ્દા પર છો, આ બધી બાબતો પરીક્ષણનો આધાર રાખે. કયા સંજોગો? માન લો કે યુસુફ પોટીફારના ઘરમાં એકલો હતો. હા,
અને એ જુવાન હતો, મા બાપથી એ દૂર હતો અને માટે યુસુફને શાની જરૂર હતી? પ્રેમ અને મોહની જરૂર. અને માટે પોટીફારની સ્ત્રીને શેતાન ઉશ્કેરે કે પેલા યુસુફને પ્રેમની જરૂર છે, યુસુફને પ્રેમની જરૂર છે અને તું એને પ્રેમ કરો, લાલચ આપ કે જેથી યુસુફ એ પ્રેમની જે ઊંઘ છે એના ભૂખના લીધે એ તારી પાસે આવે અને અયોગ્ય પગલું ભરે. આ આધારે શેતાન પરીક્ષણ કરતો. સંજોગો, ઉંમર, આ બધું એમાં આવે અને એ રીતે શેતાન આપણને પાપમાં પાડવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આ પ્રાર્થના કરે છે કે તું તેઓને પાપથી બચાવ. વાલા મિત્રો, પાપના પરિણામો વિશે આપણે સારી રીતે માહિતગાર છે. પાપના જે ભયંકર પરિણામ છે ને એના વિશે આપણે સારી રીતે માહિતગાર છે. એના માટે કે બીજો રાજા અને 21મો અધ્યાય અને 17 થી 18 વચન જે આપણે વાંચ્યા, અને મનાસા રાજા જેણે 55 વર્ષ રાજ કર્યું, એ રાજા પોતે પાપ કરનારો હતો અને પોતાની પ્રજાને પણ પાપ કરાવે અને માટે એની નોંધ લખવામાં આવી છે. અને પાપ કેટલું ભયંકર છે અને એનું પરિણામ કેટલું ભયંકર છે એના વિશે લખ્યું છે. યહૂદિયાના રાજા મનાસાએ આ ધિક્કારપાત્ર કામ કર્યા છે તથા તેની અગાઉના અમલીઓએ કર્યું હતું તે સગડા કરતા વધારે ભૂલું તેણે કર્યું છે. ને યહૂદિયા પાસે પણ પોતાની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે. એ માટે ઇસ્રાએલનો દેવ યહોવા એમ કહે છે કે જો હું યરૂશાલેમ તથા યહૂદિયા પર એવી આપત્તિ લાવવાનો છું કે તે વિશે દરેક સાંભળનારના બંને કાન જણજણશે. આ શબ્દ કદાચ આપણને નહીં ગમે. આ જણજણવું, કોઈ જોરથી મારે ને કાન પર, ત્યારે કેવો કાન જણજણે. ઈશ્વર પાપને કદી ચલાવી લેતો, એની શિક્ષા એ અચૂક કરે છે. એ આદમ ને હવા હોય કે પછી દાઉદ હોય, ઇબ્રાહિમ હોય કે મૂસા હોય, પીતર હોય કે પાઉલ હોય, પાપ એ પાપ છે અને એ શિક્ષા ઈશ્વર જરૂર કરે. અને અહીંયા જે શબ્દ પ્રયોગ વાપરવામાં આવ્યો છે એ બહુ આપણા માટે ચેતવણી છે. અને પછી લખ્યું છે, હું સબરૂની માગદોરી તથા આપના ઘરનો અડંબો યરૂશાલેમ પર લંબાવીશ અને જેમ કોઈ માણસ કાઢ્યું છે તેમ હું યરૂશાલેમને લૂછી નાખીશ ને તેને લૂછીને ઊંડું વાળીશ. લૂછી નાખવાની વાત. ઈશ્વર પાપની શિક્ષા જરૂર કરે. અને રોમી 6:23 લખ્યું છે, પાપનો સારો મરણ, પાપનો સારો મરણ. એડન બાગમાં આદમ ને હવાએ પાપ કર્યું, તેને શિક્ષા અટૂટ કરવામાં જરૂર એને વસ્ત્ર પહેરાવવામાં આવ્યા, પણ એડન બાગમાંથી એમને હાંકી કાઢ્યા. ન્યાયી ઈશ્વર એ પાપને કદી પણ ચલાવી લેતો અને માટે પાપની જે ભયંકરતા છે, ગંભીરતા છે, એને આપણે સમજીએ. અને ઈશ્વર જે નજરથી પાપને જુએ છે ને એ જ નજરથી આપણે પાપને જોનારા બનીએ. મા બાપ તરીકે, કુટુંબના આગેવાન તરીકે, મંડળીના આગેવાનો તરીકે, મંડળી તરીકે અને સમાજ તરીકે આપણે પાપને પાપ તરીકે જોઈએ. પછી માફી અને ન્યાય એ પછીની વાત. બાળક ખોટું કરે છે ને તો નાનપણથી એ મૂળિયાને કાઢી નાખે. તમે આપણે ગાડી કાપવાની વાતો કરીએ ને આપણા દેશમાં,
એ જ ખોટું છે. મૂળિયા સુધી કોઈ જવા માંગતો કંઈ પણ થાય તો તો તે તપાસ સમિતિ નિમણી અને જેટલી સમિતિ નિમાઈ એટલે વાત પૂરી. જેટલી સમિતિ નિમાઈ વાત પૂરી. આપણે નાનપણથી એના મૂળિયામાંથી કાઢવામાં આવે બાળકના. એને ઢાંક પીછળ નહીં કરે. આ તો બાળક છે, એ તો કરે, એ તો ચાલે નહીં. આપણે એને ઠપકો દેનારા, આપણે એને શિક્ષા કરનારા હોવા જોઈએ. એટલા મા બાપ એટલા પંપાળે છે, એટલા પંપાળે છે. હવે તો એવું આવ્યું છે અમે જે અમારું એક જ અને આવનાર દિવસમાં તો શું સૂત્ર હશે ખબર નહીં. અને આજે તો પેપરમાં આવ્યું છે ચીન કરતા પણ આપણે આગળ જવાની તૈયારી કરી રહ્યા છે. અને કોઈ નેતાઓ તો દેશમાં બોલી રહ્યા છે કે ક્યાં ક્યાં બાળકો, 5 બાળકો ક્યાં જઈ રહ્યા છે. ચાલે અમે બે અમારું એક અને એક જ હોય એટલે બહુ પ્રેમ હોય. અને બાળક એ જાણે છે કે ઓનલી વન જશે તો ક્યાં જશે મારા બાપા. એનો લાભ તો બહુ ઉઠાવે છે સંતાનો. કેટલાક મા બાપ બહુ ગળત હોય છે. એક હોય કે બે હોય, ફટકારવાની એટલે ફટકારવાની, પ્રેમ કરવાનો એટલે પ્રેમ કરવાનો. કશું ખોટું નથી પણ મલમો લગાડે છે આપણા લોકો. મલમ મેં તો જોયું છે એટલે ખબર કહી રહ્યો. અને ઘણા તો દાદા દાદી એટલો લાડ પ્યાર કરે, છોકરો ખોટું કરે કોઈ ગાંડિયા કરે. અરે બેટા રવા દઈને કે નાનું છે, અરે નાનું ક્યારે મોટું થઈ જાય અને બાપાને મારે ખબર નથી.